આવા વિચાર ક્યાંથી આવે? તો સાત્વિક જીવ હોય, સમજણ હોય, એને આવા વિચાર આવે. એના હક ના કહેવાય, અણહક કોઈ પચતું નથી. આમ તો એના હવે વાત નાખી દેવાય. ભાઈ જરાક બહાર આવ્યો, તમારે કામ છે. તો ઓલીને પેટમાં તેલ રેડાય. અત્યારે બધું આવું હાલેલું. એ કે હા કાન બંબરની કરશે. એ કે ખાઈ ગઈ આજે છોરાએ જમી ગયા હતા. પણ મને એમ તો છોકરા ભૂખ્યા ને પડગડતા ભાંડ્યા હોઈ ગયા હતા. એટલે હું બહારથી પતરાળા ઉપાડી ગઈ ને તે છોકરાને તો વધેલું લાલું જમાડ્યા. પણ પતરાળા છે ને પછી બધા પુરુષોત્તમ નારાયણ મારા પર રાજી થયા. અને મેં એવી રીતના વ્રત કરીને ભાવથી તો બધા પતરાળા હુના નથી કે ભાઈ એ પતરાળા મારા હાથ નથી, તમારા હાથ નહીં, તમે લેવા હાલો ને, મારે ઘરે ઢગલો પડ્યો હોય. ભાઈની આંખમાં પાણી આવી ગયું. તો ભાઈ કે કાંઈ નહીં વાંધો બેન, આવો જો આવું. તે ભાઈને લઈ ગયા ને તો આખો ઢગલો ભાઈ આ લઈ જાવે કે તમારા બેન આ પતરાણા મારા ભાગના નહીં, તમે તમારા હકના તમે રાખો, હું નથી લઈ જતો. તમે આમાંથી દાન પુણ્ય કરજો, તમારું ઘર બાંધજો અને વાપરજો, હું નથી લઈ જતો. એમ કહીને ભાઈ તો નીકળી ગયું. બીજે દિવસે ઈ બેને ઈ પતરાણામાંથી પોતાનો ઘર બનાવ્યો અને ઉજવણામાં આખા ગામને આમંત્રણ આપ્યું જમવાનું. અને પછી આખા ગામને આમંત્રણ જમવાનું આપ્યું. એમ કરતાં કરતાં એને એમ થયું કે લે ભાઈ અને ભાભીને આમંત્રણ આપી આવી. તે નણંદમાં કહેવા આવે કે ભાઈ ને ભાભી મારે જમવા આવજો, અમે આખા ગામને જમાડીએ છીએ. તે ભાભી છણકો કર્યો અને ક્યાંથી જમાડશે, શેનું જમાડશે? એને ક્યાં ખબર હતી કે આ પતરાણા ગુના નથી. આખું ગામ જમવા આવ્યું. અને જો રસોઈ તમે એવી મીઠાશ, 32 પ્રકારના શાક ને 33 પ્રકારના વ્યંજન, 56 ભોગ હો, એવું મિષ્ટ ને એવું સ્વાદિષ્ટ આખું ગામ જમી. આખા ગામમાં વાહ વાહ કીર્તિ ફેલાણી. તે આ ધીમે ધીમે વાયુ ગયા, ભાભીના કાને વાત આવી, આખું ગામ વખાણ કરે. હવે આને જોયું જાય ને આ ક્યાંથી બધું આવ્યું છે એમ. જ્યાં ભાઈ ને ભાભી જમવા તો આવ્યા, લોક લાગે બહાર જમવા આવ્યા. એના ભાભી પંક્તિ પડી જમાડે બેસાડવા, જમવા બેસાને તે પછી બીજા બધાને સરસ ભોજન બધાને સરસ ભોજન પીરશું. તે ભાભીનો પતરાળો હતો ને એમાં મોટો ભાણિયો હતો ને એ સોનાનો લાડવો લઈ આવ્યો અને ભાભીના ભાણામાં સોનાનો લાડવો દીધો. તે ભાભી બે બાજુ જોવે ડોરા ફાડી ગયા. બધામાં તો જમવાનું, મારે સોનાનો લાડવો કે ભાણે કે આ સોનાનો લાડવો ખવાયા નહીં કે? તો કે ભાભી તમે સાહુકાર છો, સાહુકાર માટે આ ભોજન છે, તમે જમો, ભરો એમાં બટકાઈ ગઈ. તો એ પછી વાંહે ભાભીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. અને પછી તો ભાભી પછી નણંદબા આવી, ભાભીને બધી ભાભી માફી માગી કે તમને પુરુષોત્તમ નારાયણ સાચો ઓળખો તમે ફળ્યા અને મારી ભૂલ થઈ ગઈ અને મારે મેં વાંઝ્યા રહ્યા, મારા સંતાનની પ્રાપ્તિ નથી, તમે તો સફર થઈ ગયા, તમારે બધી વાત સુખ સાહેબી થઈ ગઈ, બંગલાએ થઈ ગયા, ગામમાં તમારી કીર્તિ ફેલાણી, તમારા બહુ ભગવાન રાજી થયા અને હવે હું કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું. માફી માગી અને પછી બંને પગમાં પડ્યા ને મળ્યા. એમ હે પુરુષોત્તમ નારાયણ જેવા બ્રાહ્મણે ફળ્યા ને એવા બધાને ફળજો. બોલો પુરુષોત્તમ નારાયણ ભગવાન કી જય. એવું છે બધું સમજ. એટલે રોજ રોજની અલગ અલગ વાત આવે. એટલે આ મહિનામાં કોઈને અવગણ ન કરાય. અધિક માસ બિચારો જો નિર્મળતા વાપરી કેટલો બધે તુચકારા કર્યા. 12 ભાઈઓ મોટા કેટલા હેરાન કર્યા. એને કાઢી મૂક્યો. એનું નામ મળમાસ હતું. બિચારો રાતની રોતો. એટલે દુખિયારો હોય પણ ભગવાનનું શરણ લે ને તો એ આગળ વધી જાય છે. આ મળમાસ બિચારો ભગવાનની પાસે ગયો. વિષ્ણુ ભગવાન કીધું હાલ તને ગૌરવમાં લઈ જાઉં. કૃષ્ણ ભગવાન પાસે આવ્યો કે હે કૃષ્ણ, હે કમલ લે, આ બિચારો દુખિયારો છે, આના ઉપર દયા કરો. કૃષ્ણ ભગવાન કીધું કે જા, તારા મારું નામ તને આપી દઉં છું. ભગવાને પોતે જ એનું નામ આપી દીધું અને એનું મળમાસની જગ્યાએ એનું નામ પુરુષોત્તમ માસ થઈ ગયું. બધા મહિના કરતાં શ્રેષ્ઠ થઈ ગયું. એટલે આમ એનું અધિક કહેવાય. ભગવાન એને અધિક સુખ આપી દીધું. એટલે આ મહિનામાં ભગવાન કે જે દાન કરશે, પુણ્ય કરશે, તપ કરશે, નામ લેશે, જે કરશે એને અધિક ફળ મળશે. અને જો આની કોઈ અવગણના કરશે તો એ ઊંડે હાલે દુઃખી થશે. ભોગાનંદ સ્વામી કહે છે આવા ભગવાનના દિવ્ય ચરિત્રો છે. એ દિવ્ય ચરિત્રનું ગાન કરવાથી જીવેન્દ્ર શાંતિ થાય છે. ગમે એવા દુઃખ હોય જો આ ભગવાનના ચરિત્રો સંભાળે યાદ કરીને તેના દુઃખ પણ દૂર થાય છે. બીજી
ઘનશ્યામને ખોળામાં લઈ અને સ્તનપાન કરાવે છે. હજી ઘનશ્યામ નાના છે, સ્તનપાન કરી રહ્યા છે. ભક્તિ માતાને એમ થયું કે સ્તનપાન કરીને તૃપ્ત થયા છે, એટલે ઘનશ્યામ મારે શું કર્યું? બગાસું ખાધું. બગાસું ખાધું તો શું જોયું અંદર? વનસ્પતિ, ઝાડ, પહાડ, ઇન્દ્ર, બધું જે કહેવાય આ બ્રહ્માંડ એ મુખમાં દેખાય. જેમ કૃષ્ણ ભગવાને માતા યશોદાને મુખમાં બ્રહ્માંડ દર્શન કરાયા, તેના મુખમાં મને તો આવું બ્રહ્માંડ દેખાય. માટે ઘનશ્યામ એ કોઈ બાળક નથી, ભગવાન છે. આંખમાં અંજના તો આંખમાં જ્યાં અંજના જાય ત્યાં આંખમાં બ્રહ્માંડ દેખ્યું. સુવાસી બધી ચકી થઈ ગયા. આ દેવર કોઈ બાળક, કોઈ માણસ, કોઈ મનુષ્ય નથી, આ તો સાક્ષાત પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. એવા ચરિત્ર આ અવતારમાં કર્યા છે. એ લોજની ધરતીમાં, એ લોજની નારીઓ, બાળકીઓ, એ પોદળા કરવા જાય છા, એમાં બ્રહ્માંડના દર્શન કરાવે. એ પોદળા જેવું વિચાર તો કરો, કેટલી જગ્યાએ બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. અરે ઓલા ધર્મ અને ભક્તિ, ધર્મદેવના મિત્ર સંધ્યાગીરી બાબા હતા, અને ઘરે કોળું કહેવાય ને, કોળું જ્યાં કોળું ટચલિયાંગ ઊંચું કરવા જાય ને તો કોળામાં એને બ્રહ્માંડના દર્શન કરાવ્યા. કેટલી જગ્યાએ બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે ઘનશ્યામ મહારાજ. તો આવું જો એક ચરિત્ર યાદ રહી જાય ને, ગુમાનંદ સ્વામી કહે છે તો જીવનું કામ થઈ જાય. ભક્તિ માતા મુખમાં જોઈને ચકિત થઈ ગઈ કે આ શું? હજી તો જન્મ્યા જ છે, પ્રગટ જ થયા છે, અને અત્યારથી આવા ચરિત્રો એ આગળ તો કેવાય ચરિત્રો કરશે. કોઈ અવતારમાં ન કર્યા હોય ને એવા ચરિત્ર ભગવાને આ અવતારમાં કર્યા છે. હે લોકા લોક પર્વત, તારામંડળ, સુષમા ચક્ર, ભૂમા પુરુષના લોક, જેટલા દેવતાના લોક જાય લોક બધા મુખમાં દેખાય છે. મુખારવિંદ તો આટલું છે અને બધું દેખાય છે. ભગવાનનું મુખ છે ને એટલું રૂપાળું, એટલું તમે કોઈ બાળક હોય નાનકડું હોય અને પછી બહુ રૂપાળું હોય અને એની મા એને તૈયાર કરે, કાજળ આંજે, ગાળમાં ટીબલી જોડે, કાળું ટટકું લગાવે, સરસ વસ્ત્ર પહેરાવે અને સરસ વાળની માંજન કરાવે, એવું સરસ તૈયાર કરે ને પછી એ બાળકને એવી જોવાની મજા આવે. એ કેમ થાય કેટલું રૂપાળું બાળક છે. તો આ તો ભગવાન છે. એક જો બાળકનું રૂપ જોઈને માણસ મોહ પામતું હોય તો આ ઘનશ્યામ મહારાજ જ્યારે નાનકડા હશે ત્યારે કેવા રૂપાળા હશે. અરે અયોધ્યાની શેરીમાં ઘનશ્યામ ભક્તિ માતા તૈયાર કરે, સરસ ઝૂલડી પહેરાવે, સુરવાની પહેરાવે, એમાં હીરની નાળી લટકાવે, સરસ મજાના હાથમાં કુંકળ પહેરાવે, આંખમાં આંજણ આંજે અને સરસ મજાના કુંડળ ધારણ કરાવે, એવી ભરેલી માથે ટોપી ધારણ કરાવે, એવા સરસ તૈયાર કરે, ભગવાન ઝાંઝરીઓ પહેરાવે અને પછી ઈ ઘનશ્યામ નાનો સ્વરૂપ હોય અને અયોધ્યાની શેરીમાં જાય ને તો અયોધ્યાના લોકો જોઈને ચકિત થઈ જાય. અરે એક વખત તો એ ઘનશ્યામની આવી શોભા જોઈ અને અયોધ્યાની અંદર એક નળિયા ચાલતો તો ઉપર પોતાના ઘરની ઉપરથી ઈ જ્યાં ઘનશ્યામ ભડાક નીચે એવી શોભા અને ઘનશ્યામમાં ઊભી બજારે હાલ્યા જતા હોય અને ઝાંઝરનો અવાજ આવતો હોય એ જોઈને લોકો ચકિત થઈ જતા. એવા આ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ જે રૂપાળા છે ને એવું રૂપાળું કોઈ નહીં હો. એટલે તો લગ્ન થતા હતા હોના રામ પ્રતાપજી મહારાજના અને બધે જુએ ઘનશ્યામ મહારાજને. ખબર હે લગ્ન થાય રામ પ્રતાપ જુએ ઘનશ્યામ, શું કામ કે રૂપાળા એ લાગતા હતા. બહુ જેને રૂપ હોય ને એમાં મોહ બહુ પામે. ભગવાન બહુ રૂપાળા હતા. ભગવાન જે મોહ પામે એને કામ થઈ ગયા. કારણ કે ભગવાન હતા કૃષ્ણ ભગવાને શ્યામ હતા પણ બહુ રૂપાળા હતા. એના નેળ નાક બહુ રૂપાળા હતા, એની આંખ બહુ રૂપાળી હતી. એટલે ગોપીઓ એમાં કૃષ્ણ ભગવાનના કામે કરીને મોહ પામી હતી. તો કલ્યાણ એવું થયું. પણ આ લોકનું મળમૂત્ર હાડ માસનું ભરણ જો ખબર હોય એમાં કોઈ સ્ત્રી મોહ પામે, પુરુષમાં કે પુરુષ સ્ત્રીમાં મોહ પામે તો એનું કલ્યાણ ન થાય, એને ઘોર નરકની પ્રાપ્તિ થાય. પણ ભગવાનમાં જો મોહ પામે તો એટલે સમજો
એટલો વિચાર કરજો કે આ ચામડું છે, આ કોઈ ગમે એવો પુરુષ રૂપાળો હોય પણ અંતે તો ચામડું ને, અંદર ભરી તો વસ્તુ બધી એ છે ને. ધ્યાન રાખજો. પોતાનો સતી ગીતામાં તો કેવો વર્ણન આવે છે કે પોતાનો પતિ સિવાયના બીજા પતિ ઇન્દ્ર જેવા રૂપાળા હોય તો નરકના ઢગલા સમાન જાણે. આવી એને સતી નારી કહેવાય. ખાલી તમે જો પતિવ્રતાનો ધર્મ હરખો રાખો ને તો એ તમારું સેજે કલ્યાણ થઈ જાય. ખાલી આ ધર્મ રાખો તોય. પણ એવી પતિ વ્રતા નારી બાજુ ગોતવી ક્યાંથી? આવો ધર્મ પાળે પણ અત્યારે તો હળાહૂળ આવ્યું છે. સાચું ને ખોટી વાત? સામના ભગવાનને તો બહુ ગમે છે. સામના ભગવાન કે પતિવ્રતા સનારી હોય ને એવો ધર્મ રાખતી એના ચરણની રજને માથે ચડાવ્યું છે. એટલે ઘનશ્યામ મહારાજ બહુ જ રૂપાળા હતા અને એ રૂપને જોઈને કેટલા એવા મોહ પામ્યા હતા. પાછી ચાલે એવી, હાલે એવું, બોલે એવું, બધું એવું. ભગવાનના શરીરની અંદર એક એવો અવયવ નથી કે આપણે એમાં ખોટ કાઢી શકીએ. અને કદાચ એવા ઘનશ્યામનો એક અંગ જો આપણા હૃદયમાં ચિતરાઈ જાય તો એ જીવનું કામ થઈ જાય. આખા પિત્તળામાં ગયા હતા, નરસિંહદેવ હતા, ભગવાન ખુલ્લા શરીરે જતા હતા, એને ખાલી એક જ ચિહ્ન યાદ રહી ગયું કે ભગવાનની છાતીમાં અર્ધચંદ્ર ચિહ્ન છે. કઈ સાઈડમાં છે? જમણી બાજુ કે ડાબી બાજુ? કઈ સાઈડમાં? અર્ધચંદ્ર ચિહ્ન ભગવાનની કઈ બાજુમાં? છાતીમાં. ડાબી બાજુ કે જમણી બાજુ? હા, તો ખુલ્લું શરીર હતું અને એ મુસ્લિમ હતો, પઠાણ હતો. એ મેમણ પઠાણીને એમ થઈ કે એ આ સ્વામિનારાયણ છાતીમાં ચિહ્ન તો જો કેટલું સરસ રૂપાળો છે અને ચાલતો જો કેવી છે, આવું સરસ ચિહ્ન બીજા કોઈનો હોય નહીં. એ ચિહ્ન એને યાદ રહી ગયું. બોલો, આ બાજુ સામના ભગવાન નરસિંહદેવને કઈ રાખ્યું હતું કે જો તમે કોઈને કહેતા નહીં કે અમે તમારા ઘરે આવ્યા છીએ. ભલે મહારાજ કોઈને નહીં કહ્યું પણ રસ્તામાં મુસ્લિમ બને ને એને આ ચિહ્ન જોઈ લીધું અને સામના ભગવાનને કીધું, ઓળખી ગયું કે આ ભગવાન છે. આવા ચિહ્નો એ ભગવાન જોઈએ. પછી નરસિંહદેવ કેમ જતા હશે બજારમાં, આ મુસ્લિમ સામો પડ્યો કે તમે સામના ભગવાનને જોયા છે? તો કે હા જોયા છે. કે કેવી રીતે? તો કે એના ડાબી બાજુ અર્ધચંદ્ર ચિહ્ન હતું. ભગવાન એને ના પાડી કે જો કેજે નહીં, કે છતાંય પણ એમ કહી દીધું, ઓળખી રાખ્યું. એટલે પછી નરસિંહદેવ પૂછ્યું તો મહારાજ કે મહારાજ કે જુઓ કે એને કેવું અમને ઓળખી રાખ્યું, જાતિ મુસ્લિમ છે, અમે કેવું ઓળખી રાખ્યું છે, માટે એનું કલ્યાણ છે ને હું કરીશ અને એને ધામ પમાડીશ. અને અંતકાળે એનું કલ્યાણ કર્યું. એક ચીજ યાદ રહી ગયું તો ધામની પ્રાપ્તિ રહી ગઈ. ઓલા ભરવાડે ખાલી ભગવાનની આંખ યાદ રહી ગઈ હતી. એક સામેનાની આંખ કેવી છે, આવી આંખ દુનિયામાં કોઈ ન હોય, એવી મૃગાની આંખ, એવી સરસ અણિયાળી આંખો એની અંદર ચિતરાઈ ગઈ. આંખ અંતકાળે આંખ યાદ આવી ગઈ ખાલી, તો એનું એક કલ્યાણ થઈ ગયું. બાળક નાનકડું હોય ત્યારે રૂપાળું હોય તો ઘનશ્યામ તો ભગવાન છે. મોટા થાય તો ઠીક, પણ નાનકડા હતા ત્યારે કેવા રૂપાળા હશે. છુપિયાની નારીઓ બધી મોહ ચકિત થઈ જાય. અરે વારા ના આવે રમાડવાના, ભક્તિમાં કંટાળી જાય, વઢે એ છુપિયાની નારીઓને કે તમે આખો દિવસ મને સમય નથી પડતો, પણ તમે આખો દિવસ લઈને રમાડો છો. એક પછી વારા પરથી હાલે જ આવે. તો ભગવાનનું રૂપ જેવું તે મોહ લોહ ચુંબક જેવું ચોટી જાય એવું. એટલે જીવની વૃત્તિ ભગવાનની મૂર્તિમાં ચોંટાડવી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરે. તારી મૂર્તિ લાગે છે શ્રી ઘનશ્યામ હરે. શ્યામ
સ્વામિનારાયણ આમંત્રણ આપી આવું, આપણે ઘરે જમવા આવે તો કે ના, અરે પણ માં મેં હું કહી આવું જમવા આવે, એક વખત તો આપણે ઘરે આવે એના પગલા થઈ જાય ને, તો કે આવે ભલે પણ હું એના આમ નહીં જોઉં. તો માં તું સામું ન જોવે તું રૂમમાં પુરાઈ છે, પણ એ તો આવશે, હું એને આમંત્રણ આપી આવું છું, આજા આપી આવું, હું રૂમમાં પુરાઈ હશે, એ જમીને જશે ને પછી હું બહાર નીકળીશ. ભગવાન આવે, જમવા આપ્યું, જમી લીધું, થોડુંક મારા બિરાજમાન થયા, પછી નીકળવાની તૈયારી કરતા હતા ને તે ડોસીને એમ થયું કે હવે સામે જમી લીધું નીકળે એટલે ને જરાક જોઈ લઉં કેવા હે લાંબા હે કે ટૂંકા હે, ધોરા હે કે કારા હે, કેવા જરાક જોવું તો ખરી. અને આપણે ન જોવું હોય ને એ ખબર એમ થાય કે જરાક જોઈ લઈએ કેવું હે, જે વસ્તુ જોવાની ન હોય ને એ એમાં વધારે એવું થાય, જોવા ખપે. એ હવે તો પાછું ધોવાળીને જોવાના નથી એટલે જરાક જોઈ લઉં. આટલી ચિરાણમાંથી જરાક જોયું, કાગને બેવું, ડાળને ભાવું, તે ભગવાનને પાછળ લમડો વાળ્યો અને ડોસી જ્યાં બાળવાનું ખુલ્લું જોયું તો ભગવાનની આંખ ને એની આંખ બે ભેગી થઈ ગઈ. અને પછી મૂર્તિ એવી મનમોહક, એવા રૂપાળા ભગવાન હતા ને તેમાં ચોટી ગઈ, જીભમાં ઉતરી ગઈ, પણ ઉસમણી છે આ ભાગડીને ક્યાંથી મૂર્તિ જીરવી હે, ક્યાંથી પચવી હે, જેવી મૂર્તિ અંદર ઉતરી ગઈ અને પછી ક્યાંય ઘરમાં કામ ન પોઠે. કપડાં જોઈએ તો ભગવાન દેખાય, રોટલા ઘડે તો એમાં ભગવાન દેખાય, તાવડીમાં ભગવાન દેખાય, રાતે મૂર્તિ ઓળગાડીને તો વેચાણમાં મૂર્તિ ઓળગાડીને તો માથે શાંતિ એમાં ભગવાનની મૂર્તિ દેખાય. એવી કંટાળી 3 દિવસ સુધી શાંતિ ના આવી અને 3 દી મૂર્તિ અખંડ દેખાડી અને બૂમો પાડે, સામને મને વળગ્યા કોઈ કાઢો, સામને વળગ્યા કોઈ કાઢો, કોણ કાઢે. 3 દિવસ રાત્રે કંટાળી ગઈ. પછી ચોથે દિવસે એના જેવી જ બાઈ ભટકાણી કે મને સામે વળગ્યા હે, મારે કાઢવા કેમ એને. જેને વેદની સ્મૃતિઓ ખોળે, જપે તપે ખપી જાય, એ મૂર્તિની સ્વપ્ને ઝાંખી ન થાય. એમાં આજે ભગવાન સુગમ થયા છે અને એ ભાગીને અખંડ દેખાય છે, તો એને પાચન ન થતો એ મૂર્તિ જીવ. એવા રૂપાળા હતા, ચોટી ગયા, રૂપાળા ન હતા એટલે ચોટી ગયા, પણ હવે એને પુણ્ય નહીં હોય ને, એની પાસે તપનું સાધન નહીં હોય ને, તેને ભગવાન જીરવી શકે. પછી એક કામ કરી કે જો તને સામનાને કાઢવા છે ને, ડુંગળી ના ડેટ આમ નીકળ્યા ચપટીમાં, કેવું કેમ જેવું હોય એ ભલે. અને કહેવાય છે કે બીજે ચોથે દિવસે ડુંગળી લણ ખાધા અને ભગવાન નીકળી ગયા. ના આમાં કોઈ ન ખાય હો, આ તો બ્રહ્મની સભા છે, આ તો મેઘકુલ ગામ છે, આ તો બધા અક્ષરધમના મુક્ત છે, સત્સંગમાં જન્મ પામેલા, અને બિચારા આમાં કોઈ કાંદા લસણ ખાય. આપણે ત્યાં રીતે એવી વાત ન કરાય, આશાભાઈ કોઈ આમાંથી નથી ખાતું, ના ખાય. બેનો એક વાત કહું તમને, જો અધિક માસ ચાલે છે અને કદાચ ખાતા હું તો મૂકી દેજો, પણ હું તો એમ કહું છું કે આમાં ખાતા હું નાગરુચિ કરશે ને તો એના જેવા બ્રહ્માંડમાં કોઈ નહીં ઉચકોટી વાળો. કદાચ કોઈ ખાતો હોય તો ક્યાં નાગરુચિ કરો તો કોણ ખાય? એના જેવા બ્રહ્માંડમાં કોઈ નહીં હોય, એથી પડ્યો જીવ જો ખાતો હશે ને મૂકી દેશે ને એને છત્તી દેહ કલ્યાણ ભગવાન આમ ઢેળી જશે, એના લીધે બીજા કેટલાને ઢેળતા હશે, ભગવાન અક્ષર લઈ જશે. આચર જો કોણ ખાય? એ કોઈ ખાતો તો ખાલી જરા કામ કરો કે અમે ખાઈ રહે. હું તમને કહું છું ને, અને શાસ્ત્રમાં આવેલો, અને પછી હું તમને કહું એક વાત સાચી કહું, જે ખાતો હશે આંગળું કરશે ને પછી બીજી બાઈ માણસો એને આમ જોશે ને એને મનમાં થાય એ હું યાર ડુંગળી ખાઈ, પણ પછી એનું જે પાપ એમ આ સભામાં જો એમ કહેશે ને એ મૂકી દેશે, એ પછી આગળ થઈ જશે, પછી મનમાં એ ગાંઠ લઈ લેશે, બસ હવે આપણે નથી ખાવું. અને પછી એના હાથમાં જોઈને બીજું બધું એમ કરશે ને એ માર કાંઈ લજા શરમે ખાઈ એનું પાપ પછી શું એ બધું કહેવાનું આવશે. હા એવું હોય, સભાની અંદર હોય બધા પાપ ધોવાઈ જાય, સભાની અંદર જે પૂર્ણ થાય ને એના બધા પાપ ધોવાઈ જાય, એ ચોખ્ખો થઈ જાય, હા નિષ્કિત થઈ જાય, પછી નવી સત્યનું ચાલુ થાય. જો ખુરશીમાં બેઠા ને એ બહાર ઊંચી કરેલા, હા ઓ ખુરશીમાં બરાબર, તમને ધન્યવાદ, થેન્ક યુ, ખાવડા ને બહુ સરસ ઉત્તમ. બા હવે આજથી નિયમ લેજો અધિક માસથી, હવે એના કાંઈ ભલે બાળકો તમારા આમ ખેલે કરે, તમારા પાપ બધે ગયા આમ વહી ગઈ, હવે નહીં ખાય નહીં આમ કેમ કરો, હવે પછી નહીં ખાય નહીં એટલે એને ભગવાન રાજી થશે. હે પુરુષોત્તમ નારાયણ ભગવાન આજ પછી ભલે ડુંગળી ખાધો, પણ આજથી બાય નિયમ લેના અધિક માસમાં તો તમે હવે એના પર રાજી થાજો અને એને અક્ષરધર્મમાં જઈ જાજો, બસ હવેથી એનો નિયમ
કપટી કોઈ દી ન તરે. એક કપટી ન તરે રે મહારાજ, શરણ આએ સબઈ તરે. બધુંય તરે, ભગવાનનું શરણ સ્વીકાર કરો, કપટી કોઈ દી ન તરે. એટલે કદાચ ઈ તો ભલે આને ચીકરી નહીં ખાતા હે, પણ આમાં બીજે કોક હશે, પણ એને લોક લાજાડી આવતી હશે, શરમ આવતી હશે કે આમાં મારે પાછું કેમ થાવ, કેવું કેમ ભૂંડ લાગી શરમ આવે, પણ ઈ હામે એની કપટ કહેવાય. મારા માટે ખારા ન થાય જેવું છે એવું કહું છું. ને અત્યારે મારો અધિકાર એ કહેવાનો, આ વ્યાસપીઠ છે, જે કરી કહી શકાય. ખોટું ના બોલ્યા ભલે, હા અધિક મહિનામાં અધિક કહેવાય. ઈ તમે મને શીખડાવે. મારો ગુના આવે ને એમ થાય ને. એ મારી બહેનો, કામ તો વિચાર કરો, કેવો આપણને યોગ મળ્યો, કેવો સત્સંગ મળ્યો, કેવું મંદિર મળ્યા, આલિશાના અક્ષરધામ જેવા, કેવા સંતને આચાર્ય મળ્યા, અને આવા પવિત્ર હવે આઠેવાના હારા ચારે બાજુથી. અને હવે એ તીખીને એ સુધારી તો નાકમાં પાણી આવે, આંખમાં પાણી આવે, અને પેટમાં બળતરા થાય, અને આવું વ્યસન રખાય બા. તામસી કહેવાય. જો ઓલી ખબર ને વાત તમે આપણે રૂપાના માલા, બે બેનપણીઓ હતી. એ જે બહુ ડુંગળીઓ ખાતી હતી ને એક નથી ખાતી, બે બેનપણીઓ હતી. પણ હવે શું કરે, એક ખાતી હતી ને ભગવાન તો લેવા જાય, વિરુદ્ધ ભગવાન લેવા આવે, મૂકી ક્યાં? ડુંગરાના ટોચમાં ભગવાન ઉતારીને વિમાનને હંકારી ગયા. હા